આવું નાખતા ન આવડે લેવું લેવું એ તમે हेलो यूट्यूब फैमिली केम छो बधाई मजा में। तो स्वागत है तमारू नव वीडियो में। तो बधाई ने जय रामापीर, जय भोलानाथ, जय श्रावण में। तो आपणे जो अत्यारे चालू वरसाद में निकली गया छीए ऊंचागढ़ कोटड़ा जवा। तो जो आम कंईक वरसाद आवी गयो छे एटलो, कारण के घड़ीक आपणे उभा रही गया था, वरसाद आवतो तो एटले नकर खोटा पल्ली जाई तो फरवानी न मजा आवे। तो फाइनली मित्रों आपणे वगी गया छीए ऊंचागढ़ कोटड़ा माताजीना सानिध्यमां साउंडमां। तो जो आ छे गेट, અહીંથી જવાનું છે અંદર। તો જો આમ તમે જોઈ રહ્યા છો પબ્લિક, તો જો તમે ઘણું બધું પબ્લિક છે ભાઈ, કારણ કે આજ છે દિવાળીનું જાગરણ એટલે બધા પબ્લિક આવે માણસો। અને શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો છે હવે। તો તમે શ્રાવણ મહિનામાં જે કોઈ મહાદેવના મંદિરે દર્શન કરવા જતા હોય તો જરીક વિડીયોમાં જણાવી દેજો અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। હું તમને શ્રાવણના દર્શન કરાવીશ, આગળ વિડીયોમાં મજા આવશે। જો આમ ઘણું બધું માણસો છે। આપણે તો આમ ગાડી પાર્ક કરવા જવાનું છે, કારણ કે ઘણા બધા જો આમ કાંઈ ઘટે નહીં। તો તમે કોઈ દિવાળીના જાગરણમાં આવ્યો હોય ઊંચાગઢ કોટડા તો કોમેન્ટ કરજો। જો આમ ફાઇનલી મિત્રો આપણે ટ્રાફિકમાંથી મંદિરે પહોંચી ગયા છીએ માતાજીના। तो हवे हूँ तमने बधाने श्रावण दर्शन करावुं। जो आम काल भैरव दादा दर्शन कर नाख्या। आ छे माताजीनुं मंदिर। पब्लिक कई गजबनुं छे आज, यात्राळु बधाय बहु। विडियो शूट करवानी मंदिरों में बधी जगह लगभग तो मनाई ज होय, पण तोय आपणे बहारथी विडियो शूट कर लीधो। तमने बधाने श्रावणमां दर्शन करावी नाख्या बहारथी मेन मंदिरना। जो पछी आपणे 3 मंदिर छे, एक आ त्रिशूळ वाळुं अने एक बीजुं श्रावणमांनुं मंदिर छे बाजुमां छे। तो आपणे न्या नहीं ते सेवाभावी माणसो बैठा तो खोटा खीजाई गया आपणे विडियो नथी लीधो, कारण के आपणने एकने परमिशन आपे तो बधाने देवी पड़े, एटले आपणे के कई वांधो नहीं ओलू करवुं। आपणे आगेथी विडियो शूट करीने माताजीना दर्शन करावी दઈએ पब्लिक ने, पछी आपणे दर्शन करीने निकली गया। जो हवे जवानुं छे नीचे दरिये। मैं एक मिनट में चलूं तो दिवाळीनुं जागरण होय એટલે ભાઈ દરિયે બધાય વહી આવે। મેન ટ્રાફિક માંથી હેઠે આવ્યા તો દરિયામાં આંટો મરાઈ જાય એવો ટાઈમ ન રહ્યો, કારણ કે ભાઈ પાણી ફૂલ ભરાયું છે દરિયામાં। જો આમાં બધું જે આડા દિવસે આવ્યો હોય આપણે ક્યારેક તો અહીંયા આમ વહેલા વહી આવે થોડાક, ત્યાં જો તો ત્યાં તો દરિયામાં એટલું બધું પાણી ન આવ્યું હોય, એટલે પાણી તો આવે તો પણ થોડીક વાર લાગે એમ। अम्मा पुईना होय એટલે દરિયાનો બળ થોડોક વધ્યો હોય એમ કહે છે ગઢિયા। એટલે દરિયાની અંદર તો આપણે આંટો મારવા જવાનો ટાઈમ રહ્યો નહીં, કારણ કે પાણી હતું, પાણીમાં તો પછી કેમ જવું, પબ્લિકે બહુ હતું એટલે આપણે એ પછી ઘરે જવું। આમ રસ્તામાં પલ્લી જતા વરસાદ થોડોક કેવરે એવું થયું વરસાદે, કારણ કે ભાઈ એવા રસ્તા આવ્યા હતા એટલે અહીંયા તો ઊભો રહેવાની જગ્યા નહોતી, એટલે પલાળી દીધા આપણને। એટલે કપડાને બદલાઈ નાખ્યું ઘરે આવીને। પછી જવું આમ અમારે તાબા પર બધા વૈયા છે ગેમ રમવા। અમારે વીલુભાઈ ને મયુરભાઈ ને લાલજીભાઈ ને બધા ફ્રી ફાયર રમે છે। જો આમ કિગલોપ ક્યાંથી થાય અહીંથી વીલુ ફ્રી ફાયર ની માહિતી પહેલ એટલે કેમ કેવી રીત છે રમાય તો કે આમાં થોડી ખબર હોય યુટ્યુબમાં
તો ક્યાં રમતો હોય એમ જો આ લાલજીભાઈ હાલે નવું વર્ઝન લાગે હા લાલ હું રમતો તારે એવું ન આવતો તે તો હું ફોન લઈ લીધો તેની હેઠ વડે ને જરી લે મારો બ્લોગ કોણ કેમ કોઈ ન્યા જોતું એમાં હું વાંધો યાર ગામના જાવ તો સારું તમે કંઈક આવી રીતના રમતા જશો ફ્રી ફાયર ને એવું તો જરીક કોમેન્ટ કરજો ફ્રી ફાયર ને એવું બધું રમતા હોય તો આપણે તો મને તો નથી આવડતું રમતા પણ આ બધા રમે આપણે જોવાનું હોય ઘડીક એમ મારે થોડુંક વિડીયો ને એવું બધું એડિટિંગ કરવાનું હોય હું એ કરી નાખું અને આ બધા ગેમ ને બધું રમતા હોય સવા વિલોભાઈ કંઈક કસ્ટમ રમે એમ કે એવી રીતના છે ભાઈ તો તમે દીવાને દી ક્યાં ફરવા જતા એ જરીક કોમેન્ટ કરજો આપણે તો મુસાગઢ કોટડા માતાજીના દર્શન કરવા જતા એ બધા ફ્રી ફાયર ને બધું રમે અને આ બાજુ મારા દિલીપ શેઠ જોવા કપડાં સીવે છે એક ભાઈને નંબર નાખવાનો હતો તો એક નંબર નાખતા હતા એટલે ઘડીક ઊભા રહી ગયા તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય રામ